તો તરફ ભરૂચમાં મિની વાવાઝોડા સાથે વરસેલા વરસાદે વિનાશ વેર્યો છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અંકલેશ્વરના હાંસોટ પંથકમાં વરસાદ પડતા ડાંગરનો પાક પલળી ગયો હતો, જેને બચાવવા માટે ખેડૂતોએ મથામણ શરૂ કરી। ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરીને ખેતરમાંથી બહાર કાઢી રહ્યા છે અને રોડ પર સૂકી રહ્યા છે। હાંસોટના કુડાદરાથી પણવાઈને જોડતા 7 થી 8 કિલોમીટરના માર્ગ પર ઠેર ઠેર ખેડૂતો રોડ પર પાક સુકવવા મજબૂર બન્યા છે। ત્યારે ખેડૂતોએ સરકાર સમક્ષ નુકસાની અંગે સહાયની માંગ કરી છે। આજે માલ તૈયાર થયો છે। અત્યારે પહેલા 500 રૂપિયાની આજુબાજુ મણનો ભાવ હતો, આજે ડાયરેક્ટ 430ની આજુબાજુ આવી ગયો છે। હાલમાં હવે આજે વરસાદની આગાહી છે, એને લીધે કોઈ આવા તૈયાર વેપારી પણ આવા તૈયાર નથી। એમ તમારો માલ ઉઠાવવા તૈયાર નથી। માલ બધો પડ્યો છે, તમે સામે જુઓ તો બધો માલ પડ્યો છે। એમ હવે વેપારી આવતા નથી અને આજે ડાયરેક્ટ ખેડૂતને એવી પરિસ્થિતિ આવી છે કે આવું ને આવું જ રહેશે, ખેડૂત ખેતી કરવાનું જ બંધ કરી દેવું પડશે। એમ ને બીજું શું છે, આજની તારીખે સરકારની બી કોઈ એવી સહાય છે નથી કે તમને કોઈ ફાયદો થાય। એમ હવે અમારા ડાંગરના ખેતીમાં અમને 30 થી 40% નુકસાન છે। જે ઊભું છે તે જ હવે આવે છે, બાકી તો નીચે બધું કોઈ ગયેલું છે ને ભાવ હવે ડાઉન કરી દીધા। પહેલા 510 વેપારી લઈ ગયા ને અત્યારે 470 આપે છે। સરકાર પાસેથી હવે અમને ખેડૂતને નુકસાન જે આપે તો અમને ફાયદો થાય, બાકી તો નુકસાન જ છે અમારે તો।